દેશના વિકાસમાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવામાં આણંદમાં ત્રિભુવન સરકારી યુનિવર્સિટી દ્વારા સહકાર સપ્તાહ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભારત સરકારના સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણવિદો, યુનિવર્સિટીના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સહકારિતાના બદલાતા સ્વરૂપ, નવી તકો અને દેશના સર્વાંગી વિકાસમાં સહકારી ચળવળના યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। વક્તાઓએ સહકારી મોડેલને આત્મનિર્ભર ભારતના મજબૂત આધારસ્તંભ તરીકે ગણાવી છે, તો યુવાનોને સહકારી ક્ષેત્ર સાથે જોડાવા અને નવીન વિચારો દ્વારા આ ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટેની અપીલ કરાઈ। સમગ્ર કાર્યક્રમ સહકારી ભાવના અને વિકાસના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો। હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટીના સ્વરૂપે એક નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે। અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે। આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે। આજે તેમના પીજીના અલગ અલગ સ્ટુડન્ટના સાથે એક વાર્તાલાપ કરવા માટેનો મોકો મને મળ્યો। હું આભાર માનીશ સંસ્થાના વાઇસ ચાન્સલર અને ડાયરેક્ટરશ્રી અને પૂરી ટીમનો, તેમણે મને વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટેનો મોકો આપ્યો અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે અને જેના આધારે તેમણે સહકારિતા મંત્રાલય અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું છે, પણ ટીમ આવનારા ભારતનું એક સશક્ત ભારત બનાવવા માટે સહકારિતાના માધ્યમથી ખૂબ મોટું પરિણામ આ દિશામાં